નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું। આજે વાત કરવી છે જગતના કહેવાતા તાત એવા ખેડૂતની। સાચા તાત એ જ છે, પણ સ્થિતિ થઈ ચૂકી છે કહેવાતા શબ્દ વાપરવાની। કારણ કે વધુ વરસાદ પડે તો પણ ખેડૂતને નુકસાન થાય, ઓછો વરસાદ પડે તો પણ નુકસાન, કોલસાની અછત સર્જાય ને વીજળી ઓછી મળે તો પણ મારો ખેડૂત દુઃખી થાય, કેનાલ તૂટે તો પણ મારો ખેડૂત દુઃખી થાય, વીજળી ઓછી મળે અને પાણી ન મળે તો પણ મારા ખેડૂતનો પાક સુકાય, ડીઝલના ભાવ વધી જાય તો પણ મારા ખેડૂત માટે ખેતી મોંઘી થાય। અને આ તમામની વચ્ચે યુદ્ધ યુક્રેન અને રશિયામાં થાય અને મારા ગુજરાત અને દેશનો ખેડૂત દુઃખી થાય તો પછી ખેડૂત ખેતી કેવી રીતે કરશે? અને કેમ કોના માટે નહીં વિચારે કે ખેડૂત કોઈ પણ પ્રકારના સંજોગો સર્જાતા બાપડો બિચારો કેમ થઈ જાય છે? સમાચાર આવ્યા છે ખાતરના। ખેડૂતના ખિસ્સું ખેડૂતનું હોતું જ નથી એવું રહેવા દીધું જ નથી આપણે, પણ ખેડૂતના ખિસ્સા પર ખાતર પડ્યું છે। કારણ કે ખાતરના ભાવમાં જબરજસ્ત વધારો આવી રહ્યો છે। જે આજે સમાચાર આવ્યા છે એ પ્રકારે ડીએપી ખાતર કે જે પાયાનું ખાતર ગણાય છે તેના ભાવમાં 150 રૂપિયાનો વધારો કરાયો છે। ડીએપી ખાતરનો નવો ભાવ 1350 રૂપિયા થઈ ગયો છે, તો એનપીકે ખાતરના ભાવમાં 285 રૂપિયાનો વધારો કરાયો છે અને એનપીકે ખાતરનો નવો ભાવ 1470 રૂપિયા થયો છે। સ્થિતિ એવી સર્જાઈ છે, બિયારણ મોંઘું, મજૂરી મોંઘી, ડીઝલ મોંઘું એટલે પંપ ચાલતો હોય તો સિંચાઈનું પાણી મોંઘું અને હવે ખાતર મોંઘું। અને જ્યારે ખરીદવા માટે વેપારીઓ આવે છે તો મારા ખેડૂત જોડે સસ્તું માગે છે। તમામ પ્રોડક્ટનું કોસ્ટિંગ હોય છે। બિલ્ડર્સ અત્યારે મિટિંગો કરી રહ્યા છે કે ભાઈ ખિલાસરી સિમેન્ટ મોંઘી થઈ ગઈ, સ્ટીલ મોંઘું થઈ ગયું, તો હવે પ્રતિ ચોરસ વાર જે કન્સ્ટ્રક્શન કોસ્ટ હોય આટલી વધારીએ। પણ મારો ખેડૂત ક્યાં કોસ્ટ વધારવાનો? હજી તો એ વાવેતર કરે છે, વાવેતર માટે મૂડીરોકાણ વધારવું પડે છે। એ પાક મોટો થશે ત્યારે કેવું આબોહવા હશે કોઈ જાણતું નથી, આબોહવા અનુકૂળ હશે અને પાક વધુ થઈ જશે તો ભાવ શું મળશે કોઈ જાણતું નથી। આ તમામની વચ્ચે ખાતરના વધેલા ભાવ મુદ્દે ચર્ચા અને ચિંતા કરવી જરૂરી છે। એમાં કોઈ બે મત નથી। અગાઉ જ્યારે ખાતરના ભાવ વધ્યા છે એટલે કેન્દ્ર સરકારે ખાતર ઉપરની સબસિડી વધારી છે, મોટું બંધ રાખ્યું છે અને સરકાર ફરી એકવાર મોટું બંધ રાખે એ માટે જ ખેડૂતનું આ દર્દ, આ ખેડૂતનું દેશી ગણિત સરકાર સુધી પહોંચાડવા માટે હું તો બોલીશ કાર્યક્રમ હું કરી રહ્યો છું। મારી સાથે પાલભાઈ આંબલિયા જોડાયા છે, કિસાન કોંગ્રેસના નેતા છે। થોડીક મિનિટો બાદ હિતેશભાઈ પટેલ પણ જોડાશે, જેઓ અધ્યક્ષ છે કિસાન મોરચાના। રાઘવજીભાઈ પટેલને પણ મેં જોડ્યા છે, કૃષિ મંત્રી છે। વિઠ્ઠલભાઈ દુધાત્રાને પણ જોડીશ, પણ શરૂઆત પાલભાઈ આપનાથી જ કરીશ। આંતરરાષ્ટ્રીય કારણોસર ખાતરના ભાવ જે વધ્યા છે તેની ખેડૂતની ખેતી ઉપર કયા પ્રકારની અસર જોવા મળશે, કોસ્ટિંગ જાણવું છે, કેટલી મોંઘી થશે ખેડૂતની ખેતી? રોનકભાઈ, સૌથી પહેલા તો તમને અભિનંદન કે ખેડૂતોને જ્યારે તકલીફ હોય ત્યારે તમે મીડિયાના માધ્યમથી અવાજ ઉઠાવો છો અને સરકારે ક્યાંક ને ક્યાંક સાંભળવું પડે છે। અપેક્ષા રાખીએ કે આ વખતે પણ સરકારના કાન સુધી અવાજ પહોંચે અને આ ભાવ વધારો પાછો ખેંચાય। ખાલી છેલ્લા એકાદ વર્ષની અંદર જે ખાલી એનપીકે નો એકમાં હું તમને કહું, 925 ત્યાંથી 975 ત્યાંથી 1080, 1225, 1325, 1400 આ અને આજે જે છેલ્લે આવ્યો છે 1470, એટલે આ આખી હારમાળા ભાવ વધારાની ખાતરની અંદર। હવે સુરજભાઈ, સમજવા જેવી વાત એ છે કે જ્યારે આ સરકાર ક્યાંક એવું લાગે છે કે બહાનું શોધતી હોય છે, કંઈક પણ એવી ઘટના બને એટલે ડાયરેક્ટ ભાવ વધારો, દરેક બાબતમાં ભાવ વધારો। હવે જે વાત છે યુક્રેન રશિયાની વાત કે આંતરરાષ્ટ્રીય તમે જે વાત કરી છે, મને એ નથી સમજાતું કે 2014માં જે આંતરરાષ્ટ્રીય ભાવો હતા એની કમ્પેરમાં આજે પેટ્રોલિયમ પેદાશોના ક્રૂડના અડધા ભાવ છે, તો એ તેમ છતાંય ત્યારે જે ખાતર મળતું હતું અત્યારે જે ભાવ છે આનાથી અડધા ભાવે ખાતર મળતું હતું, તો આ કઈ કેવી વસ્તુ છે? બીજી તમે કહ્યું કે સરકારે બહુ મોટું
મન રાખ્યું છે, સબસિડી આપે છે. રોનકભાઈ, મને આ વસ્તુ નથી સમજાતી કે એક બાજુ સબસિડી ચૂકવવામાં આવે છે, સબસિડી કેટલી ચૂકવી છે રોનકભાઈ, સમજવા જેવી વાત છે. 71,000 કરોડ રૂપિયા જે વાર્ષિક સબસિડી હતી એ તો આપી જ છે. ત્યાર પછી એક વખત 14,750 કરોડ રૂપિયાની સબસિડી આપી, ફરીથી 28,650 કરોડ રૂપિયાની સબસિડી આપી. હમણાં જે અગાઉ જયારે ભાવ વધારો થયો ત્યારે લગભગ 24-25,000 કરોડની, મને એની ફિગર પરફેક્ટ નથી, પણ 20,000 કરોડની આસપાસની ત્યારે સબસિડી આપી. ટોટલ સબસિડી 1,35,40,000 કરોડની સબસિડી આપી છે. અરે રોનકભાઈ, કંપનીઓને સબસિડી આપવાના બદલે આખા ભારતના ખેડૂતોને ડાયરેક્ટ 1,40,000 કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં જો જમા કરી દીધા હોત ને તો એ ખેડૂતો રાજી થઈ જાત. મને યાદ છે કે મનમોહનસિંહે જે તે સમયે 78,000 કરોડ રૂપિયાનું ખેડૂતોનું દેવું માફ કર્યું હતું, ખેડૂતો ખુશ થઈ ગયા હતા. તો 1,40,000 કરોડ રૂપિયા કંપનીને આપવાના જગ્યાએ ડાયરેક્ટ ખેડૂતોને આપ્યા હોત તો ખેડૂતોનું આના લીધે ખેડૂતોનું દેવું માફ કર્યું હોત તો. પણ સવાલ એ છે રોનકભાઈ મારો કે એક બાજુ તમે 35,000-40,000 કરોડ રૂપિયા જનતાની તિજોરીમાંથી કંપનીઓને આપો છો અને બીજી બાજુ ભાવ તો ત્યાં સ્થિર થતો જ નથી. ભાવ તો એની ગતિ જે છે એ ગતિ એ કન્ટિન્યુ વધ્યા જ રાખે છે. તો સમજવા, રોનકભાઈ મારી વાત પૂરી કરું છું, સમજવા જેવી અને સવાલ એબીટી અસ્મિતાના માધ્યમથી મારો એ છે, સબસિડી આપે છે તો ભાવ કેમ વધે છે, અને જો ભાવ વધારો થાય છે તો જનતાની તિજોરીમાંથી સબસિડી શા માટે આપવામાં આવે છે? પાલભાઈ, આપ જોડાયેલા રહેજો અને કનેક્ટિવિટીનો થોડોક ઇસ્યુ છે, પ્રયાસ કરજો કે કનેક્ટિવિટી વધી શકે. પણ ત્યાં સુધી હું હિતેશભાઈ સાથે પણ વાત કરેલો. હિતેશભાઈ, ભાવ વધ્યા છે, આંતરરાષ્ટ્રીય કારણ ગણાવવામાં આવી રહ્યું છે, યુક્રેન વોર ગણાવવામાં આવી રહ્યું છે. રાઘવજીભાઈએ પણ મને એ કહ્યું. પણ સવાલ એ છે, જે પાલભાઈએ સવાલ ઉઠાવ્યા છે કે મનમોહનસિંહની સરકાર વખતે, એટલે કે યુપીએની સરકાર વખતે 2014 પહેલાં જે પેટ્રોલિયમ પ્રોડક્ટના ભાવ હતા એટલા ભાવ અત્યારે નથી, તો પછી કેમ ખાતર એટલું મોંઘું? રોનકભાઈ, ડીએપી હોય, યુરિયા હોય કે એનપીકે હોય, એનું જે ઇનપુટ મટીરિયલ છે એના ટ્રાન્સપોર્ટેશન ઉપર 100% આપણા ક્રૂડનો ભાવની અસર થાય છે. પણ સાથે સાથે જે આ રો મટીરિયલની પ્રોડક્ટો છે, ચાહે નાઇટ્રોજન હોય કે ફોસ્ફરસ હોય, આ બધી જ પ્રોડક્ટો આપણે બીજા દેશોમાંથી મંગાવતા હોય છે. એની કોસ્ટિંગ પણ વધી છે. એટલે જે આપણે ઇનપુટ મટીરિયલ મંગાવીએ છીએ એની કોસ્ટિંગ વધવાના કારણે આપણી જે ઇફકો જેવી સંસ્થાઓ છે, એટલે પાલભાઈ જે વાત કરી રહ્યા હતા હું સાંભળી રહ્યો હતો, તો આ ઇફકો જેવી સંસ્થાઓ છે એ ખેડૂતો દ્વારા સંચાલિત સંસ્થાઓ છે. એ કોઈ પ્રાઇવેટ કંપની નથી, એ ખેડૂતો દ્વારા સંચાલિત થતી કંપની છે અને એના કોસ્ટિંગમાં વધારો થાય છે. એના કારણે આ ડીએપીના ભાવમાં વધારો આવતો હોય છે કે યુરિયાના ભાવમાં વધારો આવતો હોય છે અને એના માધ્યમથી આ ઇફકો કંપની પોતે ડિક્લેર કરતી હોય છે કે ડીએપીની થેલીમાં આટલો વધારો થયો છે, એનપીકેની થેલીમાં આટલો વધારો થયો છે, આ પ્રકારનું ડિક્લેર કરતી હોય છે. પરંતુ કેન્દ્ર સરકારની નીતિ અને નિયત સ્પષ્ટ છે. ચાહે ડીએપીના ભાવમાં વધારો થયો હોય છતાં પણ કેન્દ્ર સરકારે જે હમણાં પાલભાઈએ ટોટલ આંકડો ગણાવ્યો 1,35,000 કરોડ રૂપિયા, એ કેન્દ્ર સરકારની નીતિ અને નિયત, મારા કરતા પાલભાઈ બોલી રહ્યા છે કે કેન્દ્ર સરકારની નીતિ નિયત સ્પષ્ટ છે કે ખેડૂતના ભાવમાં, ખેડૂતના પોતાના ઇનપુટ કોસ્ટમાં, એટલે ખેતી માટે જે ઇનપુટ વાપરવામાં આવે છે એમાં 1 પણ રૂપિયાનો વધારો ન થાય, એના માટે આ ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર 1,35,000 કરોડ રૂપિયા ખેડૂતોના સબસિડી માટે, ખાતરમાં ભાવ વધારો ન થાય એના માટે ચૂકવે છે. એટલા માટે તમે જોયું હશે તો યુરિયામાં પ્રતિ બેગ ભલે 1,235 રૂપિયા ખર્ચો થાય છે પણ સરકાર એના 959 રૂપિયા સબસિડી ચૂકવે છે. ડીએપીમાં સરકારને 2850 રૂપિયા ઇફકો પોતાની પ્રોડક્શન કોસ્ટ લાગે છે પણ સરકાર એમાં 1650 રૂપિયા સબસિડી ચૂકવે છે. એનપીકે છે, એમોનિયમ એમઓપી છે, એમાં સરકારને 2,003 રૂપિયા પ્રતિ બેગ લાગે છે પણ સરકાર એમાં 303 રૂપિયા સબસિડીના રૂપે ચૂકવે છે. જેના કારણે ખેડૂતને ડીએપીની થેલી ભૂતકાળમાં પણ 1,200 રૂપિયા મળતી હતી, વર્તમાનમાં પણ 1,200 રૂપિયા મળશે અને આવનારા સમયમાં પણ ખેડૂતને 1 પણ રૂપિયાનો મોંઘવારીનો ભાવ નહીં સહન કરવો પડે. ખેડૂત એના માટે 1,200 રૂપિયા ચૂકવવા પડશે. સરકાર એના માટે પૂરતી ચિંતા કરી રહી છે. બીજું રોનકભાઈ, આપણા પાડોશી દેશો જે વિકસિત દેશો છે
એના ઉપર આ મોંઘવારીની કેટલી અસર થઈ એ પણ આપણે ધ્યાનમાં લેવું જોઈએ. આપણું ભારત છે તો અત્યારે યુરિયા 266 રૂપિયા ચૂકવે છે, જ્યારે આપણું બાજુમાં પાડોશી દેશ જે આપણું એ પણ ખેતી પ્રધાન દેશ છે, ચાઇના છે, ત્યાં યુરિયાનો ભાવ 2100 રૂપિયા પ્રતિ બેગ છે. આપણા ઇન્ડિયાની અંદર 1200 રૂપિયા ડીએપી થેલી પડે છે, ચાઇનાની અંદર આજે પણ ડીએપી 2400 રૂપિયા થેલી પડે છે. એટલે મોંઘવારીની અસર માત્ર ભારતના ખેડૂતો ઉપર થાય છે એવું નહીં, પણ અન્ય વિકસિત દેશોના ખેડૂતો ઉપર થાય છે. પણ ભારતની સરકાર ખેડૂતો માટે પોઝિટિવ છે, એટલા માટે આજે પણ ભારતમાં ડીએપી 1200 રૂપિયે મળે છે. હિતેશભાઈ, આપ જોડાયેલા રહેજો. પાલભાઈ, તમે સાંભળ્યા, એમનું કહેવું છે કે સહકારી સંસ્થા છે એમાં સબસિડી જાય છે, કોઈ ખાનગી કંપનીઓમાં નથી જતી. રોનકભાઈ, હું એબીપી અસ્મિતાના માધ્યમથી હિતેશભાઈનું ધ્યાન દોરવા માંગુ છું કે 2019 સુધી દેશના ખાતરના ટોટલ ઉત્પાદનના 62% ઉત્પાદન છે એ આપણી સહકારી કંપનીઓ કરતી હતી. એમાં 2019માં કેન્દ્ર સરકારે નિર્ણય લીધો કે અમને પોસાતું નથી, એટલે 40% ઉત્પાદનનો ઘટાડો. બરાબર છે. એ 40% જે ઉત્પાદનનો ઘટાડો કર્યો, એ 40% ઉત્પાદનનો ઘટાડો ક્યાંક ને ક્યાંક ખાનગી કંપનીઓને ફાયદામાં કર્યો. બીજી વસ્તુ, માનનીય કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાનું સ્ટેટમેન્ટ છે માર્ચ મહિનાનું, જોવું હોય તો જોઈ લેજો. એની અંદર એને કહ્યું છે કે ઇફકો, ક્રિપ્કો અને ત્રણ જે આપણી સંસ્થાઓ છે એ ત્રણ સંસ્થાઓ એવરેજ દરેક ઋતુની અંદર 400 થી 500 કરોડનું નુકસાન કરે છે. હવે 3 ઋતુ છે, એકના ભાગે તમે 400 કરોડ ગણો કે 500, હું તો કહું 1000 કરોડ ગણો, 400 500 નહીં 1000 કરોડ ગણો, તો 3 ઋતુનું એકનું નુકસાન થયું 3000 કરોડ, 3નું નુકસાન થયું 9000 કરોડ. તો 9000 કરોડના નુકસાન સામે 1,35,000 કરોડની સબસિડી કોને આપીએ છીએ? આપણે એક વિચારવા જેવી વાત છે. મારા શબ્દો નથી, એને એક સંસ્થાનું કહ્યું હતું, મેં 3 ભેગો ગુણાકાર કર્યો છે. પણ મહત્વની વસ્તુ આ છે કે કેન્દ્ર સરકારે શા માટે સહકારી સંસ્થાઓ પાસેથી ખાતર ઉત્પાદનનો ઘટાડો કરાવવાનું સરકારને કહ્યું. બીજું, ભાઈએ કહ્યું કે ભાવ વધારો ન થાય એટલા માટે સબસિડી આપીએ છીએ. તો તમે સબસિડી તો આપો છો, ભાઈ હિતેશભાઈ સ્વીકારે છે કે ભાવ વધારો ન થાય એટલે સબસિડી આપીએ છીએ, અને એની સામે ભાવ તો સતત વધતો ગયો છે. મારી છેલ્લી વાતો કરીને વાત પૂરી કરી રોનકભાઈ. ભાઈ ચાઇનાની સાથે સરખામણી કરી. અરે ભાઈ, ચાઇનાની અંદર પ્રતિ હેક્ટર જે ખેડૂતોને મદદ સબસિડી આપવામાં આવે છે એની સરખામણીએ આપણે અહીંયા 1%, ત્યાંની ચાઇનાની સરખામણીએ જે સરકારી સહાય છે એની સરખામણીએ આપણે ભારત સરકાર 1% સહાય નથી કરતી. તમે ચાઇનાની ત્યાંની વાત કરો છો તો હારે સહાયની વાત કરો ને. ચાઇના સરકાર ખેડૂતોને જે સહાય કરે છે એની સરખામણીએ ભારત સરકાર 1% સહાય નથી કરતી. પાલભાઈ, હું પૂછી લઉં. એક તો સમસ્યા આવી રહી છે કે તમારો ઓડિયો સ્પષ્ટ હું દર્શકો સુધી નથી પહોંચાડી શકતો, પણ હિતેશભાઈ જે પણ વાત થઈ, જે પણ અવાજ આવ્યો એ ઉપરથી પાલભાઈ આંકડા સાથે પ્રૂવ કર્યું કે ખાનગી કંપનીઓને સબસિડી જાય છે, સહકારી કંપનીઓનું ઉત્પાદન ઘટ્યું છે. તો એનો મતલબ આપણા દેશની તિજોરીના પૈસા જો ખાનગી કંપનીને જતા હોય તો આ પણ તો યોગ્ય નથી. રોનકભાઈ, પહેલા તો 31 માર્ચ છે એટલે પાલભાઈ મારા ખ્યાલથી આંતરિક ઓડિટરના જેમ આપણી સરકારી સંસ્થાઓનું ઓડિટ કરી નાખ્યું. હવે કેટલું ઓડિટ સાચું છે એ તો મેં જોયું નથી, પરંતુ જે રીતે મનસુખભાઈ વાત કરી રહ્યા હતા એ વાતનો મિનિંગ એ હતો કે અત્યારે જે પરિસ્થિતિ છે એના કારણે રો મટીરિયલ ઓછું આવી રહ્યું છે, જેના કારણે આપણું પ્રોડક્શન ઘટ્યું છે. પ્રોડક્શન ઘટાડવામાં નથી આવ્યું, પ્રોડક્શન ઘટ્યું છે. અને આ ઘટની અસર ખેડૂતોને ના પડે એના માટે ક્યાંક ને ક્યાંક આપણે પ્રાઇવેટ કંપનીઓ જોડેથી પણ ખાતર લઈ અને ખેડૂતોને પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ પ્રકારની વાત માનનીય મનસુખભાઈ કરી રહ્યા હતા. બીજી વાત કે પાલભાઈએ હમણાં કીધું કે ખેડૂતોને ભ્રમિત કરવાની વાત પાલભાઈ ખૂબ સારી રીતે કરે છે કે ભૂતકાળની અંદર 2009માં જેમને એક કામ કર્યું હતું ખેડૂતો માટે, એ વારે ઘડીએ એકને એક વાત એ યાદ દેવડાવતા હોય છે કે અમે આટલા 1000 કરોડની લોન માફી કરી હતી. પરંતુ પાલભાઈને હું યાદ દેવડાવવા માંગુ છું કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, માત્ર ખાતરમાં જ 1,35,000 કરોડ રૂપિયા ચૂકવે છે એટલું નહીં, પરંતુ એની સાથે સાથે કિસાન સન્માન નિધિના નામે દર વર્ષે ખેડૂતોને 1,60,000 કરોડ રૂપિયા સીધા કોઈ પણ વચોટિયા વગર સીધા ખેડૂતના ખાતામાં ચૂકવવાનું કામ પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર જ કરે છે. બીજું કે અત્યારે આપણી ખાતરની વાત ચાલી રહી છે રોનકભાઈ, એટલે બીજા મુદ્દા ઉપર વાત નહીં લઈ જાઉં, પરંતુ હું ખેડૂતોને એકદમ સ્પષ્ટ કરવા માંગુ છું કે કોઈ પણ ભ્રમણાઓથી ભ્રમિત થયા વગર
આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે કે જે ભૂતકાળમાં યુરિયા માટે તમે લાંબી લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડતું હતું, પણ આ જ સરકારે તમને યુરિયાની લાઈનમાંથી મુક્ત કર્યા છે. અને આ જ સરકાર છેલ્લા 4 વર્ષથી ભલે ખાતરોના ઇનપુટ કોસ્ટમાં વધારો થયો છે, પરંતુ એક પણ રૂપિયાનો વધારો આ સરકારે કર્યો નથી. ભૂતકાળમાં 50,000 કરોડની આજુબાજુ સબસિડી આ ફર્ટિલાઇઝરના નામે કેન્દ્ર સરકાર ચૂકવતી, એની સામે 1,35,000 કરોડ રૂપિયા ચૂકવીને પણ એક પણ રૂપિયો ખેડૂતોના માથે વધવા નથી દીધો. આવનારા સમયમાં પણ વધવા નહીં દે, એની ખાતરી હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે આપને આપું છું. હિતેશભાઈ, જુઓ, તમે ખેડૂતના દીકરા છો, તમે તો ખેડૂત છો, હું ખેડૂતનો પૌત્ર છું. આપણો ખેડૂત પાણી, ખેતરમાં પાણી ખેડૂત પીતો નહીં જવાનો, બિયારણ ખાઈતો નહીં જવાનો, ખાતર ખાઈતો નથી જવાનો, તો કેમ એને ટોકન ભાવે ના આપીએ? બીજું, એક કોસ્ટિંગ તો કાઢતો નથી ખેડૂત. જો ખેડૂતની લાગત નીચી આવશે તો ખેડૂત એ બિયારણમાંથી, એ ખાતર થકી, એ પાણીથી સિંચીને જેટલું અનાજ થશે એટલું સસ્તું જ વેચવાનું છે. નફો કરવાવાળો તો આપણો ખેડૂત છે નહીં ને. અને આ તો તમારી સરકાર, ખેડૂતની આવક ડબલ કરવાવાળી સરકાર. પણ જો આવું મોંઘું થાય તો હિતેશભાઈ, આવક તો ડબલ ના થાય ને. અને મને તો ચિંતા થાય જ ને કે મારા સગાવાલા ખેતી કરતા હશે, મારા હિતેશભાઈ પણ ખેતી કરતા હશે. એટલે કહું છું કે સબસિડી વધારવામાં તકલીફ શું હોઈ શકે? રાજ્ય સરકાર આપી દે ને. આપણી ગુજરાત સરકાર તો એડિશનલ આપણને સબસિડી, ચલો શું તકલીફ છે? કેમ ના આપી શકીએ આપણે? રોનકભાઈ, આપની ચિંતા એ જ ભારતીય જનતા પાર્ટીની ચિંતા હોય અને રાજ્ય સરકાર એના માટે સતત ચિંતિત છે. એટલા માટે જ મેં કીધું કે ભૂતકાળની અંદર 50,000 કરોડની આજુબાજુ સબસિડી રહેતી હતી, પણ મોંઘવારીના કારણે ભલે આપણું કોસ્ટિંગ વધ્યું છે, પરંતુ કેન્દ્ર સરકાર એક પણ વખત ડીએપીના ભાવમાં વધારો થવા નથી દીધો અને સતત સબસિડી વધાર્યા કરી છે. અને સબસિડીના માધ્યમથી ખેડૂતોને આજે પણ ડીએપી એ જ ભાવે મળે છે, યુરિયા એ જ ભાવે મળે છે. એનપીકે નો વિષય રહ્યો, તો એનપીકે ની સાથે સાથે બીજા અન્ય ખાતરો છે, જે નર્મદા ફોસ 2020 છે, જે એનપીકે નો ઓપ્શન છે. એટલે એનપીકે નો ઓપ્શન છે એટલા માટે એનું કોસ્ટિંગ આપણે નીચે લાવી શકીએ છીએ આપણી ખેતીનું. જ્યારે ડીએપી ની યુરિયાનો કોઈ ઓપ્શન નથી, તો એની અંદર સરકાર સબસિડી આપે છે. અને આવનારા સમયમાં પણ આમ ખાતર મોંઘું નહીં થાય એની સરકાર ચિંતા કરવાની છે. હિતેશભાઈ, આપ જોડાયેલા રહેજો. આ જ મુદ્દો 3 દિવસ અગાઉ સંસદમાં પૂછાયેલો, શક્તિસિંહ ગોયલે સવાલ પૂછેલો, ત્યારે મનસુખભાઈ માંડવિયા, આપણા ગુજરાતના સાંસદ, આપણા સાંસદ, તેમને સંસદની અંદર આપણા જ શક્તિભાઈ, આપણા જ ગુજરાતના સાંસદ, તેમને શું જવાબ આપ્યો હતો, आओ સાંભળીએ. मैं माननीय मंत्री जी से जानना चाहता हूं कि ये जॉइंट वेंचर बना 2015 में और जो अभी तक का प्रोग्रेस है फरवरी 2022 तक का, वो 20% ही प्रोग्रेस हुआ है यहाँ पे. तो इसका सरकार को मैं ये जानना चाहता हूँ कि आप ये यूरिया प्रोडक्शन कम होगा तो यूरिया का दाम आप बढ़ाना चाहते हो, क्योंकि ये प्रोडक्शन तो लेट आएगा, और दूसरे कंट्रीज की हम कंपैरिजन करते हैं, वहाँ फार्मर्स को अलग तरीके से हेल्प मिलता है. वी कैन नॉट कंपेयर आवरसेल्फ विद अदर दोज कंट्रीज विच वर कंपेयर्ड बाय ऑनरेबल मिनिस्टर. तो यहाँ जो हमारी परंपरा रही है कि यूरिया सस्ता मिले, सही वक्त पे मिले, पूरा मिले, तो आप दाम बढ़ाना चाहते हो या इसी दाम से आप एश्योर करते हो कि इसी दाम से यूरिया मिलता है? धन्यवाद. देश में यूरिया की कमी नहीं होनी चाहिए और देश में सभी किसान को सही दाम से यूरिया मिलना चाहिए. वर्तमान समय में देश में 325 लाख मेट्रिक टन यूरिया की प्रतिवर्ष खपत होती है. उसके सामने 250 लाख मेट्रिक टन यूरिया देश में इंडिजिनियस बनता है और 75 से लाख मेट्रिक टन यूरिया हमें इंपोर्ट करना पड़ता है. आज इंटरनेशनल मार्केट में यूरिया की प्राइस बढ़ गई है. $1200 प्रति मेट्रिक टन यूरिया मिलता है, यानी कि 4,000 रुपीज़ पर एक बैग यूरिया हमें इंटरनेशनल मार्केट में मिलता है. और हम भारत में उसको 266 रुपीज़ में, मतलब एक बैग पर 3,700 रुपीज़ सब्सिडी देते हैं. आज के दिन में देश पर सब्सिडी का बर्डन बढ़ रहा है और भविष्य में ये बर्डन किसान पर ना आए, इसलिए भारत सरकार ने समय समय पर सब्सिडी बढ़ाई है. नहीं केवल यूरिया में, डीएपी में भी हमने सब्सिडी बढ़ाई है. डीएपी का भाव भी आज $1,300 प्रति मेट्रिक टन इंटरनेशनल प्राइस मार्केट में हो गया है. वो भी मार्केट में आज 4,000 से अधिक इंटरनेशनल मार्केट के हिसाब से हमें बैग मिलती है. माननीय अध्यक्ष महोदय, 1,350 रुपीज़ में भारत में वो बिकती है. उसके पर भी भारत के द्वारा 2,650 रुपीज़ डीएपी पर सब्सिडी दी जा रही है.
सब्सिडी का बर्डन भारत सरकार वहन कर रही है, इसलिए किसान को सही दाम से फर्टिलाइजर मिल रहा है और भविष्य में भी सही दाम से फर्टिलाइजर मिलते रहेंगे, ऐसा हमारा प्रयास है। ખેર આ મુદ્દે ચર્ચા કરવા મારી સાથે વિઠ્ઠલભાઈ દુધાત્રા જોડાયા છે, પણ વિઠ્ઠલભાઈ આપ જોડાયેલા રહેજો. એ પહેલાં મેં થોડાક સમય પહેલાં રાજ્યના કૃષિ મંત્રી અને ખેડૂત પુત્ર એવા રાઘવજીભાઈ પટેલ સાથે વાત કરી છે, એ પણ સાંભળી લઈએ. રાઘવજીભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે. જો આ બધું મોંઘું થયું, હવે ખાતર પણ મોંઘું થઈ રહ્યું છે. ડીએપી અને એનપીકે ખાતરના ભાવ જે વધ્યા છે તે પાછળનું તમારા હિસાબથી કારણ શું હોઈ શકે, અને શું હજુ પણ જે વધ્યા છે એના કરતાં પણ ભાવ વધી શકે છે? કોરોનાના કારણે જે વૈશ્વિક મહામંદીની અસર છે એ ખાતરમાં જે આયાત કરવામાં આવતો કાચો માલ જેના વૈશ્વિક ભાવ 3 ગણા વધી ગયા છે, એક પણ એ કારણ હોઈ શકે. અને ત્રીજું, રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના કારણે ઉદ્ભવતી પરિસ્થિતિ, આ 3 કારણો આમાં ભાવ વધારામાં નિમિત્ત બન્યા હોય એવું મારું માનવું છે. અને કેન્દ્ર સરકાર ખાતરની થેલી દીઠ જે સબસિડી આપતી હતી એની મહત્તમ મર્યાદા પૂરી થઈ ગઈ હોય એના કારણે આ સ્થિતિ ઉદ્ભવી છે એવું મારું માનવું છે. અને એ પણ મારું સ્પષ્ટ માનવું છે કે ભાવ વધારો કરવો એ કોઈ શાસકને ગમતું ન હોય, પણ જે પરિસ્થિતિ આપણા કાબુ બહાર હોય અને આપણા નિયંત્રણ બહારની જે વાત હોય એને સ્વીકારે છૂટકો એમ માની અને આ ભાવ વધારો થયો હશે એવું મારું માનવું છે. રાઘવજીભાઈ, કેમ કે આપ કૃષિ મંત્રી છો, ખુદ ખેડૂત પણ છો, અને આપ જાણો છો જ્યારે ખાતરના ભાવ વધે છે ત્યારે સ્વાભાવિક રીતે ખેત ઉત્પાદનની લાગત વધે છે, એટલે કે ખેત ઉત્પાદન પાછળનો ખર્ચો વધે છે, અને સ્વાભાવિક રીતે જ એ ખર્ચો વધે તો ખાદ્ય પદાર્થોની કિંમત પણ વધે. આ સંજોગોમાં સબસિડી અપાય છે, કેન્દ્ર સરકારે સબસિડી વધારી પણ છે, પણ આ સંજોગોમાં શું જરૂરી છે કે આ સ્થિતિની અંદર હજુ પણ વધુ સબસિડી આપવી જોઈએ કેન્દ્ર સરકારે? શું એ સમય નથી આવી ગયો કે ખેડૂતને બચાવવા, ખેતીને બચાવવા કેન્દ્ર સરકારે ખાતર ઉપરની સબસિડી વધારવી જોઈએ? જુઓ, મેં કીધું એમ ખાતરની થેલી દીઠ મહત્તમ સબસિડી સરકાર આપે જ છે. દાખલા તરીકે હું તમને એક વાત કરું તો યુરિયાનો જે 266 રૂપિયા પ્રતિ બેગનો ભાવ 20 વર્ષ થયા સરકારે સબસિડી વધારી અને ભાવ વધવા દીધો નથી. એવી જ રીતે ડીએપી, એનપીકે, પોટાશ, આ તમામ ખાતરોમાં કેન્દ્ર સરકાર મહત્તમ સબસિડી આપે છે. મેં ગઈકાલે જ વિધાનસભામાં આ તમામ ખાતરોમાં કેન્દ્ર સરકાર જે સબસિડી આપે છે તેના આંકડા પણ આપ્યા હતા. પણ મેં કીધું એમ સરકારને પણ ક્યારેક આ બધાની મર્યાદા લાવવી જ પડતી હોય છે. અને આંતરરાષ્ટ્રીય બજારમાં ખાતરના કાચા માલમાં કે જે 100% આપણે ઇમ્પોર્ટ કરવો પડે છે એના ભાવમાં 3 ગણાથી પણ વધુ વધારો થયો છે, અને એના કારણે આ પરિસ્થિતિ ઉદ્ભવી હોય એવું મારું સ્પષ્ટપણે માનવું છે. રાઘવજીભાઈ, ખાતર પરની સબસિડી એ કેન્દ્રનો વિષય છે અને કેન્દ્ર સરકાર સબસિડી આપે છે, પણ જો કેન્દ્ર સરકાર આ સ્થિતિમાં સબસિડી ન વધારતી હોય અથવા એમના માટે શક્ય ન હોય તો રાજ્યની ખેતીને બચાવવા માટે, રાજ્યના ખેડૂતને બચાવવા માટે, રાજ્યના ખેડૂતને ખેતી કરવી મોંઘી ન પડે, પરવડે એ માટે રાજ્ય સરકારે પહેલ કરી કોઈ પ્રકારની સબસિડીની જાહેરાત ન કરવી જોઈએ. આપ શું માનો છો? આ પ્રશ્ને હું માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય નાણામંત્રી શ્રી સાથે ચર્ચા કરવાનો છું, પછી જ હું આ અંગે કંઈ કહી શકું. હું કાર્યક્રમ પણ એટલા માટે જ કરું છું કે મારા ખેડૂતનું દર્દ કૃષિ મંત્રી, મુખ્યમંત્રી સુધી પહોંચાડે. રાઘવજીભાઈ ખેતીને જાણે છે, આશા રાખું આપ પહોંચાડશે. મારી સાથે વિઠ્ઠલભાઈ જોડાયા છે. વિઠ્ઠલભાઈ, ખાતરના ભાવ વધ્યા, આંતરરાષ્ટ્રીય કિંમતો વધ્યા, બધું સાંભળ્યું. રાઘવજીભાઈને આપે સાંભળ્યા હશે. કેન્દ્ર સરકારની સબસિડીની વાત પણ સાંભળી. આપ શું માનો છો? આપણા ગુજરાતના ખેડૂતને બચાવવા રાજ્ય સરકારે ઇન્ટરવ્યુ કરવાની જરૂર છે કે નહીં? ચોક્કસ તમે જે
કૃષિ મંત્રીને છેલ્લો પ્રશ્ન પૂછ્યો એને હું આવકારું છું એટલા માટે કે રાસાયણિક ખાતર ઉપર સંપૂર્ણપણે કેન્દ્રનું નિયંત્રણ છે, પરંતુ હું જો ખોટો ન હોઉં તો ગુજરાતમાં અન્ય રાજ્ય કરતા સૌથી વધારે ભાવ ખાતરના લેવામાં આવે છે. રાસાયણિક ખાતર ગુજરાતમાં બને છે અને ઉત્તર પ્રદેશની અંદર એ જ સરદારનું ડીએપી ઓછી કિંમતમાં વેચાઈ રહ્યું છે. એટલે તમે છેલ્લો જે રાઘવજીભાઈને પ્રશ્ન કર્યો, મારા ડિબેટની અંદર આ મુદ્દો નહોતો, પણ મને તમે આ એક મુદ્દો આપ્યો કે રાજ્ય સરકાર એમાં જો દરમિયાનગીરી કરે તો એ આ બધો જ ભાવ વધારાની સબસિડી આપી શકે. બીજી વસ્તુ એ જ હું કહું છું કે સરકાર દ્વારા બહુ તાર્કિક રીતે દલીલ કરવામાં આવી કે આ ભાવ વધારો એકદમ વ્યાજબી છે. આપણે માની લઈએ કે ભાવ વધારો વ્યાજબી છે, પરંતુ એ વ્યાજબી ભાવ વધારો ખેડૂતોને પોસાય એમ છે આ તબક્કે? આ પણ એક પ્રશ્ન છે. તો એને પહોંચી વળવા માટે શું કરવું જોઈએ? સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય કે ખેડૂતોની કૃષિની જે ઉપજ ઉપર ખર્ચ જ્યારે વધે છે ત્યારે એના માલના ભાવ પણ વધવા જોઈએ. તો માલના ભાવ તો સ્થિર છે. સરકાર દ્વારા એક દલીલ કરવામાં આવી કે ઘણા બધા વર્ષોથી આ એક જ પ્રકારનો ભાવ રાસાયણિક ખાતરમાં રાખવામાં આવ્યો છે. તો હું પણ તમને કહું કે ઘણા બધા કેટલાય વર્ષથી આ ઘઉંના ભાવ 400 રૂપિયા છાપેલા છે, 450 થી 400 રૂપિયા સુધી આવ્યા ભાવ એકદમ નજીવો. આપણને ખબર છે જયારે એમએસપી નો ભાવ વધે છે ત્યારે કૃષિ જણસ ઉપર 2 થી 3% જ ભાવ વધારો થાય છે. જ્યારે અન્ય તમે એમ સમજતા નહીં કે ડીઝલનો ભાવ વધ્યો એટલે માત્ર ડીઝલના જ ભાવ વધે છે. ડીઝલનો ભાવ વધે એટલે ટોટલ કૃષિ જણસ ઉપર ખેડૂતોને માર પડે છે અને અન્ય જણસનો પણ ભાવ વધારવો જોઈએ. એ પ્રમાણે ભાવ વધતો નથી. સ્વાભાવિક રીતે ખેડૂતો કિસાન સંઘના અમે કાર્યકર્તા છીએ, જ્યારે સરકાર ડીઝલમાં ભાવ વધારો કરે કે રાસાયણિક ખાતરમાં ભાવ વધારો કરે ત્યારે અમે કાગારોડ કરીએ છીએ, પરંતુ મજૂરીમાં ભાવ વધે ત્યારે અમે કોની પાસે જઈએ? એ તો ક્યાંય લક્ષમાં લેવાતું નથી. મજૂરીનો ભાવ 2 વર્ષમાં 3 વર્ષમાં ડબલ થઈ ગયો છે મજૂરીનો ભાવ, કારણ કે મજૂરોને પણ મજૂરી પોસાતી નથી. એ પણ ઓછી મજૂરીએ ખેતરમાં કામ કરવા આવતા નથી, તો એને પણ ડબલ મજૂરી 2 થી 3 વર્ષમાં ખેડૂત આપે છે. તો આ પ્રમાણે અને સરકારે તો 2015માં જાહેર કરી કે 2022માં ડબલ આવક કરશું, તો લગભગ 7 કે 8 વર્ષે ડબલ આવકની વાત થઈ છે. તો ડબલ આવકની વાત તો મોંઘવારી જ ખાઈ જાય છે. ખેડૂતના ખીચામાં તો એક ફદિયું વધતું નથી. આ ખેડૂતોની વેદના છે. મારી તો માગણી છે રોનકભાઈ કે પહેલા તો હું તમને ધન્યવાદ આપું છું કે ખેડૂતોને મુદ્દે જ્યારે આવું હોય છે ત્યારે હવે ડિબેટ કરી અને તમે સરકારમાં એક એવો દબાણ ઉભો કરો છો કે સરકારને કોઈ પણ પ્રકારના આ પગલાં લઈ અને ખેડૂત તરફી પગલાં લેવાની ફરજ પડે છે. હું એવું કહું છું કે રોનકભાઈ કે સરકાર તમને છેલ્લો હું દાખલો આપું તો અત્યારે ખાદ્ય તેલની અંદર સરકારે 0% ડ્યુટી કરી નાખી છે. તો આયાત ડ્યુટી લગભગ 60% ખાદ્ય તેલ આપણે આયાત કરી છીએ. એમાં તમને વાત કરું, ડ્યુટી ઘટી છે એટલે તેલના ભાવ ઘટ્યા નથી. ડ્યુટી જેમ જેમ સરકારે ઘટાડી છે એમાં જે દેશમાંથી આપણે તેલ આયાત કરી છે એ દેશના લોકોએ એનો ભાવ વધારી દીધો છે, એટલે આપણા ગ્રાહકોને કોઈ ફાયદો થયો નથી. પણ મારું એવું માનવું છે કે આયાત ઉપર વધારે ડ્યુટી નાખીને એ ડ્યુટીનો ઉપયોગ ખાતરની સબસિડીમાં કરવો જોઈએ, તો ખેડૂતોની કોસ્ટ પણ નીચી જાય અને એને એના માલના ઉત્પાદનના ભાવ પણ સારા મળે. આ એનો રસ્તો છે. આવા રસ્તા સરકાર અખત્યાર કરે તો કોઈ પણ પ્રકારની આપણે ડિબેટ નહીં કરવી પડે. જેવી રીતે ખાતરના ભાવ છે એ જ પ્રમાણે કૃષિ જણસના ભાવ વધે તો અમારે કોઈ આ બાબતમાં ફરિયાદ રહેતી નથી. અમારા માલના પોષણક્ષમ ભાવ મળવા જોઈએ. ખર્ચ આધારિત અમારા ભાવ મળે તો અમારી પણ કોઈ ફરિયાદ નથી. પણ હાલના તબક્કે ખર્ચ આધારિત ભાવમાં એકદમ એમ કહીએ કે બહુ નીચે છીએ. એમએસપી એટલે એ વળતરરૂપ ભાવ નથી રોનકભાઈ. સરકારે જે બાંધેલા ભાવ છે નિષ્ણાત કંપનીએ ભલામણ કરેલા ભાવથી બહુ નીચા ભાવ છે. સરકારની સંસ્થાએ સરકારમાં જે ખર્ચ નક્કી કર્યો છે મગફળીમાં કે ડાંગરમાં કે ઘઉંમાં, એ પ્રમાણે એનાથી નીચા ભાવ બધાય છે. એટલે ખર્ચ આધારિત પણ ભાવ નથી.
તો આ ખર્ચ આધારિત ભાવની અમારી માંગ છે. જી વિઠ્ઠલ. અમને જો એ મળે તો ખાતરનો ભાવ વધારો પણ બિલકુલ. અમારે માન્ય છે, પણ અમારું એવું માનવું છે કે આ ભાવ ન મળે ત્યાં સુધી અમે પણ આનો વિરોધ કરીએ છીએ. સરકારમાં રજૂઆત કરશું કે સરકાર આ વિઠ્ઠલભાઈ. તબક્કે ભાવ પાછો ખેંચી લે અથવા સબસિડીમાં વધારો કરે. વિઠ્ઠલભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. પણ એક વાત ચોક્કસ છે, ખેડૂત ખાતર ખાતો નથી, ખેડૂત પાણી પી જતો નથી, ખેડૂત બીજ ખાઈ જતો નથી. એ જે પણ જમીનમાં નાખે છે એ ઉગે છે ને આપણે ખાઈએ છીએ. આપણો ખેડૂત કશું મફતમાં નથી માગતો. આપણા ખેડૂતને ભીખની જરૂર નથી, પણ આપણી તમામની એ ફરજ છે, કારણ કે ખેડૂત આપણું પેટ ભરે છે ત્યારે ખેડૂતની હરહંમેશ ચિંતા કરવી જોઈએ. અને આપણે તો સદ્ધર ગુજરાતવાળા છીએ ને, ઉદ્યોગને દુનિયાભરનું આપી શકીએ છીએ, ઇલેક્ટ્રિક ડ્યુટી માફી કરી શકીએ છીએ, એના ટેક્સીસ માફી કરી શકીએ છીએ. તો ભૂપેન્દ્ર પટેલ સરકારને બે હાથ જોડીને મારા ખેડૂત વડીલો માટે વિનંતી છે કે આ મુદ્દે વિચારજો. બીજા રાજ્યો શું કરશે એ ખબર નથી, પણ કમસે કમ આપણા રાજ્યની ખેતીને જાળવી રાખવા કંઈક ના કંઈક સરકારે ખાતર મુદ્દે વિચારવું પડશે.